ઓહો હો ટ્રેક્ટર ચૂડું મોટું છે મિત્ર મિત્ર લે અરે તારા મિત્ર થઉં તારો બાપ છું હું. ઈ તો મને ખબર છે કે તમે મારા બાપ છો. હા તો વચ્ચે આવ્યું છે કેટલા વાગ્યા છે ભરી આ 9:45 છે પણ હજી તો નિહાળ 10 વાગે જવાનું છે. તો 15 મિનિટની વાર છે. 15 મિનિટ વાર છે એટલે પૈસા નહીં લઈ જવાના નિહાળમાં. શેના પૈસા લઈ જવા છે? વાપરવા આવડી. વાપરવા કાલ કેટલા આલ્યા તમે તાર પૈસા? 400 જાતા ના 500 રૂપિયા આલ્યા હતા. તો થઈ ગયા 500 રૂપિયા વાપરાઈ ગયા. તમે નહીં વાપરતા, તમે જાણતા કેટલા વાપર્યા અમને બધી ખબર છે. પણ તું તારી શાની ખબર હોય? મને મારો બાપ આલતો 500 રૂપિયા આલે, હું 500 રૂપિયા વાપરતો દાડા 2 રૂપિયા વાપરતો દાડાના. પણ તારે 2 રૂપિયા જેટલું આવતું એટલે વાત કરો. આવતું તો અમે શું કર્યા તમને હતું 500 રૂપિયા ઘણું આવે લાવવું એટલું જઈ ગયા 500 રૂપિયા પાટી જાય તો હવે 100 રૂપિયા પડ્યા એ તો એ કોઈ ના ચાલે. એ લાવજી રૂપિયા શું કરું? 100 રૂપિયા કોઈ ના આવે. તારે શું કરવું હતું તારે? 100 રૂપિયા તો જાવું તું. ના નહીં તો 100 રૂપિયા એ તો મારે જોવું છે. મારે સોપડા લાવવા છે 200 રૂપિયા. શું હજી લાવવું? 100 રૂપિયા આલો 200 રૂપિયામાં સોપડા. આલા લાવવું એટલે આવતી ના કે મત આવી હેઠ ભણવા જા તું અલા, ફેરો તમે લઈને. ના આલો તું જા જો અહીં તો હું આખી સેટ કરી બસ. ઈ કરજી પરા છે તારી તે લો હજી કાલના છી કાલ કી 500 રૂપિયા લેજો કાકા નહીં લઉં હોય અઠવાડિયું પણ તો ભરજી ઓલા સાહેબ ને નંબર એડ કરવા દે કોમ આમ એમ તો બધો મૂક્યો પડ્યો નંબર બસ તો આપણું મગાવી ખબર પડે આ લોસાક માર્યા હે ને ઘરે પૈસા માંગવા ગયો તો એ કાકે પૈસા તો આલ્યા નહીં. 100 રૂપિયા પડે એમાં નાટાને 200 રૂપિયા આલવાના છે. તો હવે શું કરું? મારે 200 રૂપિયા તો 100 રૂપિયા તો મારા પાસે પડ્યા છે પણ 100 રૂપિયા માંગવા જઈએ એમાં મને ના પાડી પાડે. હમ થાપ આવ્યો અલગ એમાં વળી 500 રૂપિયા કાલ લઈ લીધા ના કે 100 રૂપિયા મળી જાય. મારે વળી વાપરવા નહોતા વળી મારે 200 રૂપિયા ઉતારે તો એમાં આવી જતા 200 રૂપિયા વાપરી મને 100 રૂપિયા વાપરવાના હતા ને કે મારે બધું પટી ના જાય. હવે મારે 100 રૂપિયા જોઈતી લાવવા હેડ કોક સેટ કરતા હોઉં પોતા આગળ જતો. હવે ક્ષેત્રમાં ફુવારા ચાલુ છે એટલે કાકા પૈસા આંજો કાલ તને કેટલા આલ્યા હતા? શું કર્યું એનું બોલ રાયડું લાલ હા પછી નાસ્તો કર્યો પડી ગયા પૈસા. એટલે હજી તું હવે 12મું ભણે છે ને છે પહેલથી ગ્રેડું લાવી સાહેબે મગાવી હતી કેટલા મારી ગ્રેડું 900 રૂપિયા 100 રૂપિયા થઈ ગયા 100 રૂપિયા નાસ્તો પોણી કર્યું. એટલે પણ 10 વાગે તો ખાઈ ગયો તો તું પણ કાવ તો ભાઈ ભૂખ લાગી વળી એમ તો તારો પેટ છે પટારો અલાજી કરશું છે ખબર જ નહીં. અલ્યા કે અલા પણ લે તો આશું હું તને ફોન રે ને એનો ફોનનું નાખજે ને કવા ન ખાતો હજી 100 રૂપિયા આલો તો કયો ફોન છે? એવી તને આલેલો તો છે એમાં સારું કવર લાવજો. કેવું લાવું છે? સારું લાવજે. સારું હા 100 રૂપિયા વાળો હો વાળું નહીં હોય એ તો તું ઉમેરીને લાવતી રહે. ના મારા પાસે નહીં પૈસા. એ 100 વાળું લાવજો ને ગમે તેવું આવે એવું. જેવું આવે એવું પછી કહેતા નહીં મારો ફોન તમારી. હા કવર ના પણ કવર લાવવું ના મોટા પાયે પાર્ટી કરી નાખે બધા પૈસા લઈને આવ્યા છે કે હમરા અલ્યા નાટા ત્યારે મળે લે એટલે હું અલ્યા અત્યારે શેરથી હેડ્યો આવું છું. લેડો તો કે આવજો. અલ્યા તું તો પૈસા લઈને આવ્યો. એ તો કાકે ફોન ના કવર ના લાન્યાથી એટલે પણ મારા પાસે પૈસા જ નથી. ના હોય મેં ઘરે કીધું કેટલી માખણ કીધું એટલે મેં તો મારે પણ પૈસા જ ના આવ્યા. હોય તો આને 100 રૂપિયા પણ ચાલતી ઘરે એમ કીધું કે મારે સોફ્ટવેર લાવવા છે એ પૈસા ના આવે. જો 100 રૂપિયા મારા પાસે જાય પડ્યા 200 રૂપિયા થઈ 200 રૂપિયા પૈસા ના આવ્યા. 100 રૂપિયા પડ્યા મારે. કોને આપણે બે ભેગા લાવે આખા સોફ્ટવેર હું તને પૈસા જ દઉં. અત્યારે તો મેં પૈસા એમ કીધું કે મારે સોફ્ટવેર લાવવા કોઈ ના હોમ કે ભણવા ગયા 10 વાગે તું ભણવા તો આવજો શું એ માજ્યા હતા પણ ના ના તો છેલ્લે કવર ના આવ્યા ને એટલે મેળો પડી ગયો. એટલે મેં સોપડાનું બોનું કાઢીને માજે તોય ના આવ્યો. આવ બે હેડ હવે જાતા થઈ તો પહેલાં મસાલા નહીં લાવવાનું 100 રૂપિયા મારા પાસે પડ્યા છે અને આવ્યા 200 રૂપિયા 300 રૂપિયા થઈ ગયો. બસ 300 તો ઘણા. આવ પહેલાં લાવવાનો મસાલો બાટલા બધું મેં તો શું રાશી છોકરો તો કામ કરાવેલા છે અને એ તો એની માં જતી રહી પીયો રાજકો ગીરને શું હતું કોક શેર ગીરની પ્યોરમાં આ વળી ટોરા ડાયરેક્ટ દૂરો વળી મારી ખીચ્યો હતો ના મારતા હોય એમ તો હવે શેતુરી વધી ને આ શેતુરી જબર છે અમારે
તમારા સારું કોઈ પૂછ્યું જ નહીં પણ આ તો એટલે મફલા ના આપણે કેટલા રજા માર બાજુ ખેતર હતું ને એટલે એ ખૂબ બગાડે મારે બીજું કોઈ નહીં માર બાજુ ખેતર ને દેવ ખાડો આટલું શી ખાડો 97 2 આટું હા શું કરો કોઈ નહીં આવ્યા ફોન ચમ કર્યો તો આ તો હો તમારે સાચું કે ઉવે હું તો અમારે હાળી શું કરી હતી અમાર હાડી જે પિયર ને અમાર હાડી શું કરી હતી ઈ રી અહીંયા ઘેર તો ઈ તો વળી કે પિયર જે છે છે પ્યોર જેવો છે તમારા છોકરા મોમાં ઘેર નહીં ગયા તારા આપણે અહીંયા ગયા છે અહીંયા તો તમે વળી કો કી કરી છી તો અહીંયા જ કહેવાય કે અહીંયા ઘર કહેવાય પેલા અહીંયા ઘર હતું કે આપણે ચાલ હમણાં પાણી આવે વાત સાચી છે ને એટલે હું તો શું કહું તો આપણને આજ કોઈ તીડા હતા ને શેના તેડા આવે વળી તીડા આપણને આમંત્રણ નતું આવ્યું શેનું આઈનું જવાનું ઓય પેલું ફમરેશન હે ઈ ફમરેશન હે કોક ફમરેશન ના કહેવાય તો ઈરું જ કહેવાય હા એટલે હું તો શું કહું હા તો કેટલા વાગે જવું છે 9 વાગે જેવા આડા રાતના 9 ખાઈ બેન રમેલે છે કોક એટલે ખાઈને જા 10-12 વાગે જેવા અલા એને તો દાળ બાટી છે શું તમે એ ના હવે દાલ બાટે શું મગજની પથારી ફેરવો તો યાર વહેલું જવું પડશે 8 વાગે ના યાર તો ઓ તો 5 વાગે જવું છે તો મને લેતા હતા ને તો 4:30 છે એટલે મારો છોકરો 5 વાગતા આવે કે હા તો આપણે મન લેતા હતા તું કે તો વળી બસમાં આવશું બાઇક લઈને જાવું નખી રિક્ષામાં જા આપણે તો છૂટક કહું છું છૂટક દો છૂટક ચાલે ઓ કોઈ ઉપાધિક નહીં બાઇક મેળવાની ની તો પાછ વસ્તી કેટલી આવશે ઈ તો વાત તમારી કેવા હાલી છે આપણે હાહરિયામ તો પા કેવો ઓલો વડા ભરતો ને ઓલા ભૂપેન્દ્ર પટેલ હમણાં તો ઓલા વિજય જાતો નગી આવો સાચી વાત બધાય નહીં તો આવી નરેન્દ્ર મોદી આબાન કહેતા હતા પણ નહીં આવી ઓલા એસબી હિન્દુસ્તાની નાખી ટીમે આબાન હા એટલે કોણ તમે તૈયાર રહેજો એમ 4 તો વાગ્યા છે 4 તો હવે મારા છોકરાને બોલાવવું પડો કે શું કીધું હું તમને શું કહું હા જે ઘણી 15 પોતીના ટીમ મેમ્બર આવવાના છે પેલી મોટા અધિકારીઓ રહ્યા ને બધા ના હોય તો ક્યાં આ બનાવી એ આજ આવવાની યાદ રમેશ છે એક ગળાની છોકરી હીરામ મારીને મન હા કેવું છે કે તમારો વિડીયો એવો વિડીયો નહીં કે મેં ના જોયો આ હમણાં વર્ષમાં પીઝા વાળા વિડીયો બનાવ્યા ને હા ગળાની છોકરી મોજ આવી ગયો ઓલો બાપડો ઓલો નાટક તો એવું નોમ છે કે હા એમ તો બાપડાને ચેવો હબકાયો તો મારે જોવા પડશે બધા એટલે હું તો શું કહું હા તો તારી વર્ષમાં ઉભા રહેજો 4 ને 5 પરી તો આપણે 4:30 જેવા હેડા છોકરો આવે ભણ્યો આવે તો એટલે હું પોણીયાને ફોન કરું કે હા. તમારે છે ને મારે છે ને પોણીયો મારા તો છોકરો હા. હા એડો હું ફોન કરું સાહેબ ને એવો એમ હા તું એ રણા સાહેબ ને ફોન હા એમ તો હવા નંબર ને તારે હલો બોલો કીધો સાહેબ લે હું હમણાં ડોહો બોલ લ્યા હું તમને શું કહું બોલો એટલે આપણે જવાનું હતું પ્યોર મારે જો મારે અવરાતું છે એટલા જોઈ તમારે નહીં આવું તમે તો ચોય નહીં લઈ જવા ચમ યાર તમે છે લઈ ગયું તમે તો યાર નોકરી કરો ને તમે તો યાર મજાક વાળા એટલે નોકરી તો યાર આખો જિંદગી કરવાની છે યાર તમે યાર મજાક વાળા સાહેબ છો ને હું તમને શું કહું બોલો અમરો તાર ભેગું પડે હે અહીં 12મું નહીં ભણાવતા તમારો છોકરો ઓ અમરો આપણે અમરાજી ઓઢાજી હા રેડી અમાર રૂમ જ છે યાર તો એને તમે મિલજો ને એટલે તમને એમ કહેતો તો હા એટલે તમારે ક્યાં મિલવાનું કહો છો ઉવે જ કે ઘરે છે શું બનાવો અમને યાર શું કરે ને કરે છે યાર શું મગજની પથારી કરો સાહેબ તમે એટલે આ 45 દાડા છે હજી આવતો જ નહીં ને હાલમાં કેટલા દાડા 75 દાડા ના હોય તારી શેક નહીં કીધું જ કરીને તો હીરો આવતો જ નહીં પડવા એ હાલમાં આવતો જ નહીં કજી શું મગજની પથારી ફેરવો આવતો જ નહીં તારી શું બીજું શું તમને કહું ગળાન છોકન એટલે યાર ગલાની છો કે ને યાર તો છોકરો છે જાય છે એક હીરો તમાર વાળો નહીં આવતો હા અને પેલો મફલા ને રહ્યો ને ઓલા મફલા ને ઓલું નાઢું એ 2 જણા આવતા જ નહીં દેખાતા જ નહીં 2 જણા હાજરી ગેરહાજર પુરુષ હોય તમારે લીધે પૂરું પડ્યું 2-4 દાડા પણ હારું હેડો તઈ ફોન કાપજો હા હારું હેડો ઓ તારી ઓ ચમ જોતા હતા પૈસા ને ચમ નતા જોતા બધી ખબર પડતી હતી હૈરા 2 જણા બકાઈ ગયા છે અને ઓલો અમરો ચું કે મારો છોકરો મંચકો બકાવે
કાકા એ કાકા સોપરી ડાબી સાહેબે મગાઈ ગળાની ચોગન જો મળી જોઈ ને આ કાપી નો કુલે મફલા પાસે પેલા જવા મફાન કે જવું પડશે બધા મફા ચેનો બધા મફાનો અવાજ ચો ખા એ શું કરે લે મસાલો ખાતો શું ખા ગળાની ચોગન પણ મારે તો નહીં ખાવ પણ હું તને શું કહું તમે જ તમારા છોકરાને બગાડો તારી તમારા છોકરા પૈસા લઈને ગયા કેટલા હરખું બોલ પેલા થૂચી દેજી તો હું તને શું કહું તો હીરું ગળાની છોકરાને મને બધી વાત કહેવી પડશે કુલ કુલ નહીં કમાવે હું તને શું કહું તારો છોકરો ને મારો ઓલું ફેર પાછું પેલું અમરું મસાલા ખોસી ગળાની તાર ખવડાવવાના તાર છોકરા તો તું કેમ ખાય લાય મુઈ નહીં ખાતો ને મારા છોકરાની ગળાની છોકન જોવાના ના પાછી નો કોણ ગળો બળો